Hello, my dear students. Welcome to Gnan Manjari Vidyapeeth Mahua. I am Shivang Goswami. Once again, welcomes all of you to our digital classroom of Standard 11, and our subject is statistics. So, in this lecture, we are going to discuss about how we presented the data. Our chapter number 2, which is presentation of data. In first chapter, we learned that how we collect the data. After collecting the data, presentation of data is also important. Okay, so let's discuss about the presentation of data. In our just previous lectures, we seen that how we present the data with the help of table. Okay, but also we seen continuous frequency distribution, discrete frequency distribution. All the things are discussed, but in this lecture we are going to discuss about a very important topic, which is cumulative frequency distribution. Cumulative frequency distribution. So what is the cumulative frequency distribution? So mainly, meaning of cumulative means sum. Okay, so in cumulative frequency distribution, we think that all the previous numbers are also counted in our distribution. In easy word, I can say that if I talk about the road accident example 0, 1, 2, 3, so it means a zero frequency means a zero accident in day. For example, 15 days 15 days એવા હતા જેમાં ઝીરો એક્સિડન્ટ થયા હતા. એક્સિડન્ટ નંબર 1 હોય એટલે કે 1 એક્સિડન્ટ થયું હોય એવા ફોર એક્ઝામ્પલ 10 ડેઝ હતા. 2 ફરી પાછા ફોર એક્ઝામ્પલ 15 લઈએ અને ફરી પાછા 10 લઈએ. તો આનો મતલબ એવો થાય કે ઝીરો એક્સિડન્ટ થયા હોય એવા 15 ડેઝ હતા, 1 એક્સિડન્ટ થયું હોય એવા 10 ડેઝ હતા, 2 એક્સિડન્ટ થયું હોય એવા 15 ડેઝ હોય અને 3 એક્સિડન્ટ થયું હોય એવા 10 હોય. આ નોર્મલ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશનની વાત થઈ છે. જ્યારે હું વાત કરું CF, આ ઓનલી F છે, આને X કહેવાય, તો X તો એમાં પણ સેમ રહેશે, પણ જ્યારે અહીંયા CF કીધું હોય એનો મતલબ એના કરતાં આગળની બધી જ વેલ્યુઝ આના અંદર આવી ચૂકી છે. બસ આટલો જ એનો મતલબ થાય. સો ઝીરોની આગળ તો કાંઈ છે નહીં, 15. પછી જુઓ, જ્યારે 1ની વાત કરીએ ને ત્યારે 10 તો હશે જ, પણ એની પ્રીવિયસ એની પહેલાંની કેટલી છે 15, એને પણ અહીંયા કન્સિડર કરશું, એટલે એની ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી કેટલી થઈ જાય 25. બસ આટલી વસ્તુ છે. ક્યુમ્યુલેટિવ મીન્સ આગળની છે એ પણ લેવાય છે. હા, ઓકે, હજી આમાં લેસ ધેન અને ગ્રેટર ધેન વાળું પણ આવશે, બરોબર છે. તો એના અંદર શું કરવાનું છે, કંઈ નહીં. એ જો અત્યારે આપણે જે ગણીએ છીએ એમાં પ્રીવિયસ આવી ગયા તો એને લેસ ધેન ટાઈપનું કહેવાશે, પણ જો એના નીચેની બધી આવી જાય તો ગ્રેટર ધેન ટાઈપનું, એ પણ હું તમને કરાવીશ. ચાલો, અહીંયા જ્યારે 2ની વાત કરીએ ત્યારે એમાં 0, 1 ને 2 ત્રણે ત્રણ આવી જાય, એટલે 25 તો હતા જ, પ્લસ કેટલા થઈ જાય પાછા 15, એટલે આન્સર આવશે 40. થર્ડ 10, તો શું કરવાનું, 10 તો છે જ, સાથે સાથે ઉપરના ત્રણે ત્રણની એટલે 14, એટલે ટોટલ આન્સર આવે 50. તો આને આપણે શું કહીશું, લેસ ધેન ટાઈપ કમ્યુલેટિવ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન. હવે એના જગ્યાએ જો આપણે વાત કરીએ ગ્રેટર ધેન ટાઈપની, તો એના અંદર શું થાય, તો એના અંદર એનાથી મોટી બધી જ વેલ્યુ આવી જશે. ફોર એક્ઝામ્પલ આપણે એમ કહીએ એક્સ અને અહીંયા CF હોય, આ ગ્રેટર ધેન ટાઈપનું છે, આ લેસ ધેન ટાઈપનું છે. 0, 1, 2, 3, તો એ નીચેથી શરૂ કરવાનું, સૌથી મોટું 10, એના પછી 2. તો જો આપણે ગ્રેટર ધેનમાં 2 કહીએ એનો મતલબ મોર ધેન 2, તો મોર ધેન 2માં 3 આવી જાય. ઓકે, 15 હતા, 15 પ્લસ 10 કેટલા થઈ જાય 25. પછી 1 મીન્સ મોર ધેન 1, તો એમાં 1, 2 ને 3 ત્રણે ત્રણ આવી જાય, તો 10 પ્લસ 25 35. 0 હોય એનો મતલબ મોર ધેન 0, તો 15 પણ આવે, 10 પણ આવે, 15 આવે ને 10 પણ આવે, એટલે 15 પ્લસ 35
50 એટલે એવા 50 ફ્રીક્વન્સી છે જેની વેલ્યુ 0 કરતાં મોર દેન હોય. બસ આ જ વસ્તુ છે. there are 50 number of frequency which have value of accident more than 0. તો આને આપણે શું કહીએ છીએ? ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન કહીએ છીએ. સૌથી પહેલાં વાત કરીએ ડેફિનેશનથી અને પછી ન્યુમેરિકલ્સ આના ટાઈપ તરફ આગળ વધીશું. મેઇન બે ટાઈપ આપણે વાત કરીએ એમ કે ક્યુમ્યુલેટિવના બે ટાઈપ કયા કયા? એક લેસ દેન ટાઈપ, એક મોર દેન ટાઈપ. હજી પણ એના બે ટાઈપ્સ આવશે. there are two types of cumulative frequency distribution. first is discrete cumulative frequency distribution and other is continuous cumulative frequency distribution. So let's discuss about that. So first of all, definition: sum of the frequencies up to the value of an observation or a class is called as a cumulative frequency distribution, or say cumulative frequency. Okay, and in short form CF, denoted as a cumulative frequency as a CF. After that, the sum of the frequency up to the specified value of the observation or specified upper boundary point. We know that there are 2 points, upper boundary point and lower boundary point. So if we are talking about upper boundary point and less than that, it is called as a less than type frequency, cumulative frequency distribution. So and the distribution is called less than. And if we are talking about our lower boundary point and more than the value, then it is called as a more than cumulative frequency distribution. After that, when the cumulative frequency distribution is obtained by considering the value of discrete variable, it is called as a discrete cumulative frequency distribution. If we are talking about the value discrete, non-continuous value, okay, in our just previous question which we given the in your board, it is a simple example of discrete cumulative frequency distribution. And if I talking about the intervals class, then at that moment it is called as a continuous cumulative frequency distribution. So there are mainly classification is held that way. First, less than type. Second one is more than type. Also it is classified further way. First, discrete cumulative frequency distribution, and other one is continuous cumulative frequency distribution. So there are two types, discrete and continuous. So this is the cumulative frequency distribution. So after discussing the theory portion, now we see what is the numerical, how we calculate these values. Let's discuss about that. So question number 6. તો એના અંદર આપણને 50 ફેમિલીઝ માટે એક ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન આપેલું છે. હવે આપણે શું કરવાનું છે? એને માટે CF ફાઇન્ડ કરવાની છે, એટલે કે ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી ફાઇન્ડ કરવાની છે. તો ડેટા આપણી પાસે છે. પહેલા ડેટા રાઇટ કરી લઈએ, x એન્ડ f. સો x 0 1 2 3 0 1 2 3 અહીંયા હશે આપણી પાસે ટોટલ 10 25
10, 25, 12 and 3. Total 10 plus 25 means 35 and 12 47 and 3 50. ટોટલ છે 50. હવે આપણને કીધું છે કે લેસ ધેન ટાઈપ અને મોર ધેન ટાઈપ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન પ્રિપેર કરો. તો આપણે શું કરવાનું છે? લેસ ધેન ટાઈપ અને મોર ધેન ટાઈપ બંને ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન પ્રિપેર કરવાના છે. તો સૌથી પહેલા આપણે લેસ ધેન ટાઈપ બનાવીએ. લેસ ધેન ટાઈપ મીન્સ થી ઓછા. આના કરતાં જે કાંઈ પણ વેલ્યુઝ આપણે એના અંદર લખીએ એનાથી ઓછા. હવે સ્ટાન્ડર્ડ ફોર્મ છે, તમારે આવી રીતે જ લખવું પડશે. સૌથી પહેલાં એક્સ 0 1 2 3 હોરિઝોન્ટલ લખવાનું નથી, કોઈ કોલમ જે છે મિસ નથી કરવાની. જેટલું અહીંયાથી લખવામાં આવે એટલું જ તમારે લખવાનું રહેશે. હવે ફ્રીક્વન્સી પણ જે હોરિઝોન્ટલ છે એને વર્ટિકલ બનાવી નાખું, એટલે કે રો વાઇઝ છે એના બદલે કોલમ વાઇઝ કરી નાખો. ટોટલ છે એ થશે 50. વોટ નેક્સ્ટ? હવે થર્ડ કોલમ છે, કયા ટાઈપની છે? લેસ ધેન ટાઈપની છે. એટલે થર્ડ કોલમમાં તમારે લખવું પડે એક્સ વેર લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ. અધરવાઇઝ એક્સ ન લખો અને ખાલી આવું લખશો તો પણ ચાલશે. મેઇન કે ભાઈ વેલ્યુ આપણે અહીંયા લખશું, અહીંયા છેલ્લે લખશું આપણે CF. તો એ CF શું છે? થી ઓછા મીન્સ અહીંયા જે વેલ્યુ લખીએ છીએ એના કરતાં નાની બધી જ વેલ્યુ આપણે કન્સિડર કરશું. તો આના અંદર પણ પાછું તમારે લખી જ નાખવાનું છે 0 1 2 3. હવે જ્યારે વાત આવે CFની, કમ્યુલેટિવ ફ્રીક્વન્સીની, તો શું કરવાનું છે? તો 0 જ્યારે હોય ત્યારે 0 કરતાં લેસ ધેન એવી તો કોઈ વેલ્યુ છે જ નહીં, એટલે આ એક જ છે 0, તો એના માટે ફ્રીક્વન્સી હોય એ લખી દેવાની 10. હવે જ્યારે આપણે વાત કરીએ 1 ત્યારે શું કરવાનું છે? ત્યારે લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1, અહીંયા તમને દેખાય છે ને લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1, એનો મતલબ શું થાય? 1 ઓર લેસ ધેન 1, એક અથવા એક કરતાં નાની વેલ્યુ. સો એક માટે 25 પ્લસ 10 35, એટલે એવી ટોટલ 35 વેલ્યુ છે જેની વેલ્યુ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 હોય. બસ આટલો જ છે આનો સિમ્પલ મિનિંગ. હવે આપણે વાત કરીએ 2 માટે. તો અહીંયા 2 છે એનો મતલબ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2, એટલે અહીંયા જે ટોટલ લખવાનો થાય એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2 વાળી બધી જ ફ્રીક્વન્સીની કમ્યુલેટિવ હશે. તો 12 પ્લસ કેટલું છે 35, અધરવાઇઝ તમે આમ પણ લખી શકો 25 પ્લસ 10 કેટલા થઈ જાય 47. એટલે લેસ ધેન ઇક્વલ ટુ 2 એવી કમ્યુલેટિવ ફ્રીક્વન્સી કેટલી છે? 47 છે. અને લાસ્ટ 3, એટલે એનો મતલબ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3, એટલે એના અંદર 3 ની વેલ્યુ 3 જ છે. ઓકે, તો 3 પ્લસ 12 પ્લસ 25 પ્લસ 10 ઇઝ ઇક્વલ્સ ટુ 50. અહીંયા જે ટોટલ હશે એ જ તમને અહીંયા લાસ્ટમાં મળી જશે. આ યાદ રાખજો, એ જો મળી જાય તો તમારો આન્સર કેવો છે? સાચો છે એમ તમારે ગણી લેવાનું છે અને એ મળી જ જશે. એમાં ક્યારેય પ્રોબ્લેમ આવશે નહીં. જો તમારી કેલ્ક્યુલેશન્સ સાચી હશે, ક્યાંય કેલ્ક્યુલેટિવ મિસ્ટેક તમે નહીં કરી હોય, તો તમારે એ વસ્તુમાં તમને એ મળી જ જશે તમને લાસ્ટમાં. બરોબર છે? તો આ હતું લેસ ધેન ટાઈપનું કમ્યુલેટિવ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન. ચાલો હવે જોઈએ મોર ધેન ટાઈપ, થી વધુ. એટલે એનાથી વધુ વેલ્યુવાળાને કન્સિડર કરવાનું થશે, એને કહીએ છીએ આપણે મોર ધેન ટાઈપ. તો ચાલો જોઈએ. ચાલો તો
જ્યારે આપણે મોર ધેન ટાઈપ જોઈશું ત્યારે થોડો ફરક આવશે. અહીંયા જ લખીએ એટલે તમને આઈડિયા રહે. તો મોર ધેન ટાઈપ જ્યારે તમે લખો ને ત્યારે તમારે નીચેથી શરૂ કરવાનું છે, એટલે લાસ્ટ વેલ્યુ છે ત્યાંથી એડ અપ કરતા જવાની છે, નહીતર પ્રોબ્લેમ થઈ જશે. તો આના અંદર પણ સેમ પેટર્ન આપણે ફોલો કરવાની છે. સૌથી પહેલાં એક્સ જે છે એ 0 1 2 3. આફ્ટર દેટ ફ્રીક્વન્સી, વેલ્યુ ઓફ ફ્રીક્વન્સી એફ 10 25 12 એન્ડ 3. ટોટલ તો કાંઈ બદલાઈ જવાનું નથી, 50. ફરક આવશે થર્ડ કોલમમાં. થર્ડ કોલમ અહીંયા છે લેસ દેન ઓર ઇક્વલ ટુ એક્સ, એના જગ્યાએ શું બનશે? ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ એક્સ. બરોબર છે, એટલે એક્સ અધરવાઇઝ એક્સ કરતાં મોટી બધી જ વેલ્યુનો અહીંયા આપણે સમાવેશ કર્યો હશે. મેઇનલી એને જ આપણે કહીએ છીએ ફ્રીક્વન્સી, કમ્યુલેટિવ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન, સંચયી આવૃત્તિ વિતરણ. ચાલો, તો હવે આના અંદર પણ આ વસ્તુ તો કોમન છે, લખી જ નાખવાની છે 0 1 2 3. હવે શું કરવાનું છે? CFની જ્યારે આપણે વાત કરીએ તો અહીંયા આપણે જોયું હતું કે 0 માટે એઝ ઇટ ઇઝ લખી દીધું, પછી 1 માટે આ બંને, 2 માટે 3 3 અને 3 માટે આ. હવે અહીંયા આપણે થોડુંક એમાં ચેન્જ આવશે. 3 છે ને ત્યાંથી સ્ટાર્ટ કરવાનું, એટલે 3 માટે ફ્રીક્વન્સી કેટલી છે? 3. તો એ પહેલાં અહીંયા લખી દેવાની. બરોબર છે, પછી શું કરવાનું? જેમ અહીંયા પછી જોયું 1 માટે લેસ દેન ઓર ઇક્વલ ટુ 1, તો એમ જ્યારે આપણે 2 માટે વાત કરીએ એનો મતલબ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 2, એટલે એમાં 2 પણ આવી જાય અને 2 કરતાં મોટી જેટલી પણ વેલ્યુ છે બધી જ આવી જાય. તો અહીંયા તો મોર દેન 2 ઓનલી 1 વેલ્યુ છે 3. સો આના અંદર 2 માટે હતી 12 પ્લસ 3 કેટલા થઈ જશે? 15. જ્યારે આપણે વાત કરીએ 1 માટે તો શું થશે? તો મોર દેન ઓર ઇક્વલ ટુ 1, એટલે એના અંદર 2 પણ આવી જાય અને 3 પણ આવી જાય. તો મોર દેન એટલે કે આ તો છે જ 1ની, 25 પ્લસ 12 પ્લસ 3 કેટલા થઈ જાય? 40. અને જ્યારે આપણે વાત કરીએ 0 માટે, એનો મતલબ મોર દેન ઓર ઇક્વલ ટુ 0. બરોબર છે, તો એના અંદર 0 પણ આવી જાય, 1 2 3 બધું જ એના અંદર આવી જાય, એટલે 10 પ્લસ 25 પ્લસ 12 પ્લસ 3 કેટલા થઈ ગયા? 50. સો આ હતું મોર દેન ટાઈપ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશનથી વધુ, અને આ લેસ દેન ટાઈપ શું કહેવાય? થી ઓછા પ્રકારનું. તો આઈ હોપ કે આ બંને ટોપિક, કારણ કે આ ખાલી સમજવા માટે જ હતું, બહુ સિમ્પલ વસ્તુ હતી, એટલી બધી કાંઈ એમાં હાર્ડ હતું નહીં. આગળ જેમ જેમ જશું એમ થોડા ડિફિકલ્ટ ક્વેશ્ચન્સ આવશે. તો આઈ હોપ કે આ ક્વેશ્ચન નંબર 6 જે છે એ તમને ક્લિયર છે. સો આ હતું ક્વેશ્ચન નંબર 6. જો વાત કરીએ આજના હોમવર્કની અંદર, તો ઇન ટુડેઝ હોમવર્ક યુ હેવ ટુ કમ્પ્લીટ ક્વેશ્ચન નંબર 7. ઓકે, ઓનલી ક્વેશ્ચન નંબર 7 એન્ડ એક્સરસાઇઝ 2.1. exercise 2.1 question number 7. okay, so both 7 text illustration number એટલે ઉદાહરણ 7 અને એક્સરસાઇઝમાં જો આપણે વાત કરીએ 2.1 એના અંદર પણ 7. તો આ બંને ક્વેશ્ચન તમારે હોમવર્કની અંદર લખવાના છે. ઓલ્સો આપણું જે ક્વેશ્ચન છે 6 ટેક્સ્ટ ઇલ્યુસ્ટ્રેશન ઉદાહરણ 6 એ તો
લખવાનું જ છે એના જેવા જ આ બંને છે, થોડીક કેલ્ક્યુલેશન્સ વધારે છે, પણ મને ખ્યાલ છે કે તમે એટલા તો કેપેબલ છો જ કે આ બંને ક્વેશ્ચન સોલ્વ કરી શકો. તેમ છતાં પણ અમે અમારો પ્રયત્ન કરીએ છીએ કે હાઉ વી પ્રોવાઈડ અ બેસ્ટ એજ્યુકેશન. અમે હંમેશા એ વિચારતા હોઈએ છીએ કે કેવી રીતે તમને સારું એવું આપણે એજ્યુકેશન આપી શકીએ તમારા ફ્યુચર રિગાર્ડિંગ. ખાલી 11-12 નહીં, પરંતુ એના કરતાં પણ આગળનું વિચારીને તમને નોલેજ આપતા હોઈએ છીએ. તેમ છતાં પણ જો તમને એવું લાગે કે ક્યાંય નાનકડું એવું પણ કચાશ રહી જાય છે, તમને એવું લાગે કે ક્યાંય તમને ડાઉટ રહી જાય છે, તો અમારા મોબાઈલ નંબર તમારી પાસે છે જ. આપણી દરેક ફેકલ્ટી પોતાની બેસ્ટ ટ્રાય કરે છે તમને આવા સમયમાં પણ, કારણ કે આ કંઈ સહેલી વસ્તુ નથી, મેં તમને પહેલાં પણ વાત કરી છે, પરંતુ મહેનત કરી અને દરેક ફેકલ્ટીઝ પોતાની રીતે તમને બેસ્ટ ટ્રાય આપે છે. તો સામે તમે પણ તમારી જેટલી પણ બેસ્ટ ટ્રાય છે, કોઈ એક્સક્યુઝ નથી આપવાના કે મોબાઈલમાં કેમ ભણવું, બધું જ થાય જો આપણાના અંદર મહેનત કરવાની ક્ષમતા હોય તો. હાર્ડવર્ક કરો. હાર્ડવર્ક ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ સક્સેસ. જેટલું હાર્ડવર્ક કરશો એટલું તમને સક્સેસ વધારે મળશે. તો આ હતો આ વિડીયોનો એન્ડ. ધીસ ઇઝ ધી એન્ડ ઓફ અવર લેક્ચર. આઈ હોપ કે લેક્ચર તમને યુઝફુલ લાગ્યો હશે. લેક્ચર રિગાર્ડિંગ કાંઈ પણ તકલીફ હોય તો તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. સો ધીસ ઇઝ ધી એન્ડ ઓફ અવર લેક્ચર. થેન્ક્સ ફોર વોચિંગ. જય હિન્દ.